નરેન્દ્ર મોદીજીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા પર દાહોદમાં વિશેષ પ્રાર્થના। દેશના લોકલાડીલા વડાપ્રધાન અને કરોડો ભારતીયોના હૃદયમાં વસેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શાસનને આજે મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે। આજે 10 જૂનના રોજ તેમના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ભારતભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અવસરે વડાપ્રધાનના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના સાથે દેશભરમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા। વડાપ્રધાન મોદીજીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં દાહોદમાં ભક્તિમય માહોલ। દાહોદ શહેરમાં પણ અવસરે અનેરો ઉત્સાહ જોવા મળ્યો। શહેરના દરેક વોર્ડમાં આવેલા મંદિરોમાં સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરી વોર્ડ નંબર 9માં આવેલા ઐતિહાસિક પડાવના મનકામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા, જેમાં મુખ્યત્વે શ્રીમતી લીલાબેન અમૃતલાલ પ્રજાપતિ, નગરપાલિકા દંડક, વિમલભાઈ વડવાળા, નગરપાલિકા કારોબારી સભ્ય મુકેશભાઈ ખંડેલવાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। મંદિરમાં ઉપસ્થિત સૌ ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી કે દેશનું નેતૃત્વ કરી રહેલ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું આયુષ્ય દીર્ઘાયુ રહે અને તેઓ નિરંતર દેશને પ્રગતિના પથ પર આગળ લઈ જાય। સમગ્ર દાહોદ શહેરમાં કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન પ્રત્યેનો અહોભાવ અને સમર્થન સ્પષ્ટપણે વ્યક્ત થતું જોવા મળ્યું। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। આજરોજ તારીખ 10/6/2026ના રોજ સાંજના 8 વાગે સુધી આપણા કાર્યકર્તાઓ છે એમને સમૂહ આરતીનો લાભ લીધો અને આપણા જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષનો જે સમયગાળો હતો એ સ્વસ્થ નિરોગી કાળને પૂરો કર્યો ને અમે મંદિર તરફથી બી એમને આશીર્વાદ આપીએ છીએ કે આ રીતે એમનો વિકાસ કર્યો, સદંતર ચાલ્યા કરે અમે મનકામેશ્વર ભગવાનના આશીર્વાદ આપીએ છીએ। बोले शंभू भोलेनाथ, बोले शंभू भोलेनाथ।